નમસ્કાર મિત્રો, આજના નવા વિડીયોમાં આપનું સ્વાગત છે। આજે આપણે વાત કરવાના છીએ ભીમાસર અને દેશલ પરની ઘટના। વાગડ પ્રાવથર ઉપર વાઘેલા દરબારોનું રાજ તપે એમાં દેશલ પરની એક જમીનના ભાગલા કરવા કંઈક વાઘેલા ભાઈઓમાં વાંધો પડેલ અને એકબીજાની હત્યાઓ મંડી થવા, એકબીજાના લોહી મંડ્યા રેડાવા, કોઈને કાંઈ જ રસ્તો સૂઝતો જ નથી। જે નિર્દોષ પક્ષ હતો એમાંથી સમજણ વાળા વૃદ્ધ દરબારે કહ્યું કે જો આ હત્યાઓ રોકવી હોય તો ભીમાસર પલાસવામાં આપણા દશોદી સારણો રહે છે, જો એમને શરણે જઈએ તો જ આ બધું બંધ થશે। દેશલ પરથી યુવાનને મારતે ઘોડે ભીમાસર રવાના કર્યો। ભીમાસર ગામના પાદરમાં જ જ્યાં પહોંચે ત્યાં જ વગડામાં એક માલધારી યુવાન ભેહું સારે છે। હાથમાં લાકડી, કમર પર તલવાર, દાઢી મૂછના થોભા રહી ગયા છે। દરબાર બહુ થાકેલા, તરસ બહુ લાગી છે। એણે આ જુવાનને જોયો, થયું કે હાલો પાણી પીને થોડો આરામ કરું। દરબારસિંહ માલધારી જુવાનની પાસે ગયા અને જય માતાજી કર્યા। દરબાર શું? જુવાને પૂછ્યું। હા, દેશલ પરનો દરબાર છું અને કામથી નીકળ્યો છું। સારું બાપા, આ બાજુ ક્યાં જાવ છો? ભીમાસર જાઉં છું, અમારા દશોદી સારણો છે ત્યાં થોડું કામ છે। કામ શું છે દરબાર? હું ભીમાસરનો કરણી દાન વાંચા ચારણ છું। ઓહો, તમે ચારણ દેવ છો? દરબાર પગમાં પડી ગયો અને આંખોમાં જળજળી આવી ગયા। રોવામાં દરબાર, રાજપૂત રોતો સારો ન લાગે બાપ, કામ શું પડ્યું? દરબારે બધી જ હકીકત કહી સંભળાવી। દેવ, હવે તમે જ કંઈક રસ્તો કરી દો। જમીન અમારે નથી જોઈતી, પણ અમારા જવાનોની હત્યાઓ કરે છે એ કરણી દાન વાસા નામનો સારણ એમ કીધું કે દરબાર ચિંતા કરોમાં, બધું જ બરાબર થઈ જશે। હાલો, હું તમારી સાથે આવું છું। અને સારણ અને દરબાર દેશલ પર આવ્યા અને ત્યાંથી 8-10 યુવાનો અને કરણીદાન સારણ દેશલ પરની જે જમીનનો ઝઘડો હતો ત્યાં પહોંચ્યા અને ત્યાં તો મારો મારોનો અવાજ કરતું 50 દરબારનું ટોળું હાલ્યું આવે છે। ટોળું નજીક આવ્યું। સારણે અવાજ કર્યો, બસ કરો, અહીંયા જ ઊભા રહેજો। તો ટોળામાંથી કોઈકે કીધું, તું કોણ છે? કે હું ભીમાસરનો કરણી દાન વાસા ચારણ છું। ચારણ છો તો અહીંયા શું લેવા આવ્યા છો? હટી જા વચ્ચેથી। અરે પણ દરબાર, જમીન જોઈતી હોય તો તું રાખ, પણ નિર્દોષ માણસોને ન માર, મારે તો એમના જીવ જ જોઈએ છે। સારણ, તું હટી જા વચ્ચેથી, એમ તારે જીવ જોઈએ છે ને? આટલું કહીને સારણે મ્યાનમાંથી તલવાર કાઢી, પણ મારવા માટે નહીં, એક પછી એક પોતાના શરીર ઉપર મંડ્યો ઘા કરવા। 7 ત્રાગા કર્યા, દરબારોને પગ નીચેથી જમીન સરકી ગઈ। દરબારો સારણના પગમાં પડી એમ કહ્યું, સારણદેવ માફ કરો, અમારાથી ભૂલ થઈ ગઈ છે। ત્યારે સારણે એટલું કહ્યું કે શરણીએ આવ્યો છો એટલે શ્રાપ નથી આપતો, પણ ભીમાસર અને પલાસવાના વાસા શાકના સારણો માટે આજથી દેશલ પરનું પાણી હરામ છે। આટલું કહીને સારણે વિદાય લીધી। આજ પણ ભીમાસર અને પલાસવાના વાસા શાકના ચારણો દેશલ પરનું પાણી પીતા જ નથી। આવા કંઈક સારણો વાગડની ધીંગી ધરા પર થયા છે, એટલે કહેવું પડે છે, વાહ સારણ વાહ। મિત્રો, તમને જો આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને શેર કરો અને વિડીયોને લાઈક કરો, તેમજ આવા અવનવા વિડીયો કે જીવનમાં કંઈક શીખ આપે તેવા વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો। આપનો ખૂબ ખૂબ આભાર। જય શ્રી કૃષ્ણ।